नमस्कार मित्रों, धोरण 12 संस्कृत में पाठ 12 गद्य विभाग कंकणस्य तु लोभेन એટલે કંકણના લોભ વડે પ્રસ્તુત પાઠ જે બોધકથામાંથી આપણે જોઈએ છીએ મળેલો છે। અહીં સંસ્કૃત ભાષામાં રચાયેલી સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓ આખા વિશ્વમાં પ્રસરી છે। આપણે જોઈએ છીએ કે આ પ્રાણી કથાઓ દ્વારા અલગ અલગ રીતે લોકજીવનમાં બોધાત્મક વાર્તાઓ રજૂ કરવામાં આવે છે। તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્ર વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રના વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ આ બે ગ્રંથોમાં સંગ્રહિત પ્રાણી કથાઓ સવિશેષ છે। આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે, તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા પ્રકારનું સરસ કથાવસ્તુ કલ્પવામાં આવ્યું છે। કથાના વાચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક ન બની રહે, પરંતુ વાચક પોતાના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય આ કથાકારોએ રાખેલું છે। પ્રસ્તુત પાઠ હિતોપદેશનો છે। નીતિશાસ્ત્રના અમર ગ્રંથના પ્રારંભમાં આવતી આ પ્રથમ કથા જે લુબ્ધપથિક કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે, અહીં સંપાદિત કરીને મૂકવામાં આવેલી છે। એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે। પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે તો કોઈ આવો એ પોતે પોતાના જીવનમાં ઘણા બધા શિકારને એવું કર્યું છે, હવે કે મને પસ્તાવો થાય છે, માટે મારું જે બુઢાપો જે છે, વૃદ્ધત્વ છે એ સારું અને સારી રીતે જાય એ માટે કહે છે કે મારા પાસે એક સોનાનું કંકણ છે, તો તમે કોઈ લેવા આવો। એવી ટહેલ નાખનાર આ વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને શિકાર કરવાની ખેવના ધરાવે છે। બરાબર, ઘણા બધા લોકો જાણે છે કે વાઘ એ શિકારી પ્રાણી છે, એ પોતાનો ધર્મ ક્યારેય પણ બદલતો નથી, પરંતુ એવામાં એક લોભી વ્યક્તિ છે એ આ વાતમાં ફસાઈ જાય છે અને તે પોતે આ વાઘની લોભામણી જે લાલચ છે લેવા જાય છે અને છેવટે વાઘના શિકારનો એ ભોગ બને છે। બરાબર, વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે। વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને પસાર કરી છે, હવે વૃદ્ધાવસ્થામાં શિકાર કરવાની આદત રહી નથી, તેથી કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે। એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે। જાણે અજાણે અહીં એવી વાત ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષીને ફસાવાનું નથી, પણ ફસાવાની શક્યતા છે તો માત્ર માણસ જ છે, કેમ કે પશુ અને પક્ષીઓ માણસ કરતો વધારે લોભ પક્ષીઓ અને પક્ષીઓ કરતો માણસમાં વધારે લોભ પ્રવર્તે છે। કથા સાર એ છે કે જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હોય તો તેને પ્રાણ ગુમાવવાનો વારો આવ્યો ન હોય। તો આપણે પ્રસ્તુત પાઠ વિશે જોઈએ। અતઃ પ્રસાદ પૃષ્ઠે સુખો પષ્ટિનાના રાજપુત્રાણામ પ્રસ્તુતાત પ્રસ્તાવ ક્રમેણ પંડિતો બ્રુવીત ભો રાજપુતા શૃણુત। અહીંયા કેમ જ કે મહેલની છત ઉપર આરામથી જે બેઠેલા રાજકુમારોને સામે કથા પ્રારંભ કરવાનો આશયથી પંડિત કહે છે કે હે રાજપુત્રો સાંભળો। કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલેહ નવા। એટલે કે કાવ્યશાસ્ત્ર જે પંડિતો છે બુદ્ધિમાનો છે એનો સમય કાવ્યશાસ્ત્ર અને વિનોદમાં વર્તે છે, જ્યારે મૂર્ખાઓનો સમય કાલો ગચ્છતિ ધીમતામ કાવ્યશાસ્ત્રે વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસને તુ મૂર્ખાણામ એટલે કે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, નિંદ્રયા એટલે ઊંઘમાં અને કલેહનવા એટલે કે ઝઘડામાં જાય છે।
શ્લોકનો ભાષાંતર આ પ્રમાણે છે કે બુદ્ધિમાનનો સમય કાવ્યશાસ્ત્રના વિનોદમાં પ્રવર્તે છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં જાય છે. તદ્વત્તા વિનોદાય કાક કુમારદીના વિચિત્ર કથા કથયસ્યામિ રાજપુત્રે ઉક્તમ આર્ય કથયતુ પંડિત ઉવાચ શૃણુતઃ यूयं સમૃદ્ધિ મિત્રલાભ પ્રસ્તુતયે તત્ર યમ પ્રથમ કથા. બરાબર, અહીંયા તત્ર વિનોદાય કાકા કુમારદીના વિચિત્રામ કથા કથિષ્યામિ, એટલે કે મનોરંજન માટે કાગડા અને કાચવા વગેરેની અદ્ભુત વાર્તાઓ હું કહીશ. બરાબર, રાજપુત્ર ઉત્તમ, રાજપુત્રો બોલ્યા, આર્ય આપ કહો, પણ પંડિત ઉવાચ, પંડિત કહે બધા સાંભળો. સમૃદ્ધિ મિત્ર લાભ પ્રસ્તુતય, બરાબર, કે અત્યારે મિત્રલાભનું પ્રકરણ હું રજૂ કરું છું, તેમાં આ પ્રથમ વાર્તા છે. કંકર્ણસ્ય તુ લોભેન મગ્ન પંદુકે સદુસ્તરે વૃદ્ધ વ્યાધ્રેન સંપ્રાપ્ત પથિક સંપૃતો યથા. બરાબર, અહીંયા કંકણસ્ય તો લોભેન, જેમ કંકણ એટલે કડું, એના લોભેના મન પંડુકે દુસ્તરે, એટલે કે કંકણના લોભથી અત્યંત, બરાબર, મુશ્કેલીથી સભર બહાર ન આવી શકે તેવા, બરાબર, પંકે એટલે કાદવમાં ડૂબેલો, વૃદ્ધ વાઘેના સંપ્રાપ્ત, વૃદ્ધ વાઘ, બરાબર, જે વૃદ્ધ વાઘ જે છે પ્રાપ્ત થયેલો, બરાબર, પથિક સ્મૃતો યથા, કે એ પથિક મુસાફર મૃત્યુ પામે છે. એમ કહેવામાં આવે કે જેમ કંકણના અત્યલોભથી મુશ્કેલીથી બહાર આવી ન શકનાર તેવા ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. આગળ જોઈએ, રાજપુત્રા ઊંચો કથમ એત, રાજપુત્રએ કહ્યું આ કેવી રીતે બન્યું. સ્વમ બ્રવીત, તેને કહ્યું, અસ્તિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાધ્ર, એક દક્ષિણારણ્ય નામના જંગલમાં એક ઘરડો વાઘ હતો. બરાબર, સ્નાત કુશહસ્ત સરસ્તીરે બ્રુતે ભો ભો પાંથાહા, બરાબર, સ્નાન કરેલો, હાથમાં દર્ભ, કુશહસ્ત એટલે દાભડો જ આપણે કહીએ છીએ, કુશહસ્ત એટલે કે દર્ભ ધારણ કરેલો, સરસ્તીરે સરોવરના કિનારે, બ્રુતે બોલે છે, ભો ભો પાંથા અરે અરે મુસાફરો, ઓ મુસાફરો, ઈદહ સુવર્ણ કંકણ ગૃહતામ, તમે આ સોનાનું કંકણ લઈ લો. બરાબર, હવે તત લોભાકૃષ્ટેન કેન ચિંત્યા પાંથેન આલોચિતમ યત ભાગ્યેન એતસ્ત સંભવતી. બરાબર, ત્યાર પછી લોભને આકર્ષાયેલા કોઈક મુસાફરે ઇદમ સુવર્ણ કંકણમ ગૃહતામ, એટલે કે તમે આ સોનાનું કંકણ લઈ લો, તો તે વખતે લોભથી આકર્ષાયેલા કોઈ એક મુસાફરને વિચાર કર્યો. બરાબર, તો એને જોયું કે આ સોનાનું કંકણ એ ભાગ્યથી જ સંભવે છે. બરાબર, ભાગ્યનો એ તો સંભવતી, ભાગ્યથી સંભવે છે, પરંતુ જો શંકા જન્મે છે એ બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં. આ સોનાનું કંકણ લેવા જાય છે ત્યારે એના મનમાં શંકા ઉત્પન્ન થાય છે, એટલે કે જો હું કંકણ લેવા જઈએ તો વાઘ મને મારી નાખશે, તો એના પોતાના મનમાં વિચાર આવે છે કે જો હું આ કંકણ લેવા જઈશ તો વાઘ મને મારી નાખશે. તો એ વાક્ય પરથી કહેવા માગે છે કે કોઈ પણ બાબતમાં શંકા ઉત્પન્ન થતી હોય તો એ કાર્ય કરવું નહીં અથવા એ પ્રવૃત્તિ કરવી નહીં. કેમ કે જો એ કાર્ય કરીએ તો જીવન માટે જોખમરૂપ બની શકે છે અથવા હાનિ પહોંચે છે. એના પછી અનિષ્ટયા દિષ્ટ લોભે અપી, અનિષ્ટયા
દિષ્ટલા લોભે અપી ન ગતિ જાયતે શુભા યત્રાસ્તે વિષ સંસર્ગો મૃત તદપી મૃત્ય એવ. બરાબર, અહીંયા અનિષ્ટમાંથી જે વસ્તુ પ્રાપ્ત થાય એટલે કે લોભ પ્રાપ્ત થાય, બરાબર, તો પણ એ શુભ ગતિ તો નથી જ. મહેનત વગરનું કોઈ પણ પ્રાપ્ત થતું હોય તો એ ક્યારે પણ કલ્યાણકારી હોય નહીં. બરાબર, જે આપણે મહેનતથી પ્રાપ્ત કર્યું હોય એ જ આપણા માટે સાચું છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે અનિષ્ટમાંથી પ્રાપ્ત થતી નો જે લોભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ હોતી નથી, એટલે સારી બાબત છે નહીં. યત્રા તે વિસંસર્ગો તદપી મૃત્યુદેવ, એટલે કે જેમાં વિષનો સ્પર્શ થયો હોય, જેમાં વિષવાળો કોઈ કળશ હોય અને એમાં જો તમે અમૃત ભર્યું હોય છતાં પણ વિષ પોતાનો ધર્મ છે એ કદી ભૂલતું નથી. એટલે કે જેમાં વિષનો સ્પર્શ થયો હોય એવું અમૃત હોય તો પણ એ મૃત્યુ માટે કારણભૂત બને છે. બરાબર, ફરીથી આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ કે અનિષ્ટ વસ્તુમાંથી મળેલો લાભ પ્રાપ્ત થાય તો પણ એની ગતિ શુભ હોતી નથી. જેમ કે વિષનો સ્પર્શ થયેલો અમૃત પણ મરણને માટે કારણભૂત બને છે. કિંતુ સર્વત્ર અર્થાજન પ્રવૃત્તે સંદેહ એવ તથા ચોક્તમ. બરાબર, પરંતુ સર્વ ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું પડે. ફરીથી એને મુસાફરને એવો વિચાર આવે પણ કંઈક પ્રાપ્ત થતું હોય તો જોખમ તો કરવું પડે, તેમ એને પોતાના આત્માને કહે છે, તે પોતે કહે છે. બરાબર, ન સંશયમ અનારુહ્યમ નરો ભદ્રાણી પશ્યંતી સંશયમ પુનરાદ્ય યદિ જીવતી પશ્યતી. બરાબર, જોખમ ખેડ્યા વિના ન સંશયમ અનારુદ્યમ ભદ્રાણી, તમે જોખમ ખેડ્યા કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ કલ્યાણ કરવું હોય તો જોખમ ખેડવું પર. બરાબર, તો એમ કહેવામાં આવે છે કે ન સંશયમ અનારુદ્યો ન ભદ્રાણી પશ્યંતી, તમે જોખમ ખેડ્યા વિના મનુષ્યને ક્યારેય પણ કલ્યાણ દેખાતું નથી. બરાબર, જ્યારે પણ એ સાહસ કરશે તો જ કંઈક ને કંઈક પ્રાપ્ત કરશે. મુસાફર પોતે એવું વિચારે છે કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવું હોય તો પ્રથમ સાહસ કરવું પડે. બરાબર, તો જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી. બરાબર, તે જોખમ ખેડીને સાહસ કરીને જો જીવતો રહે, બરાબર, એક વખત તમે જો સાહસ કરી અને કાર્યક્રમ માટે પ્રવૃત્ત થો અને જીવતો રહીએ ત્યારે જ એ શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે અથવા કલ્યાણ પ્રાપ્ત કરે છે. બરાબર, ન સંશયમ અનારુહ્યમ નરો ભદ્રાણી પશ્યતી સંશયમ પુનરાહ્ય યદિ જીવતી પશ્યતી, એટલે કે જોખમ ખેડ્યા વિના મનુષ્યને ક્યારેક પણ કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને તે જો જીવતો રહે તો જ એ કલ્યાણને જુએ છે. તેના પછી આપણે જોઈએ આગળ, તની રૂપિયામી તાવત પ્રકાશમ મૂર્તે કુત્ર તવ કંકણમ. બરાબર, લાવ, આ બધા તો વિચારે છે પણ મુસાફર એવું કહે છે કે લાવ હું પણ વિચારું, માટે જરા તપાસ કરું. બરાબર, તો એ બધા બીજા સાંભળી શકે એમ બોલ્યા. પ્રકાશ ભૂતે મોટેથી બોલે છે, કુત્ર ત્રવ કંકણમ, તારું કંકણ ક્યાં છે? બરાબર, તો એ મુસાફર વાઘને પ્રશ્ન કરે છે કે તારું કંકણ ક્યાં છે? તો વ્યાદ્રમ હસ્ત પ્રસાયમ દશ્યતી, વાઘ હાથ ફેલાવીને એ કંકણ મુસાફરને દેખાડે છે. પાંથો અવદત કથયમ મારાત્મકે, હે પથિક, હે મુસાફર, મારી નાખવાવાળો જે મારો સ્વભાવ જે છે એ, બરાબર, તો કે પાંથો કથમ મારા કે મારી નાખવાવાળો સ્વભાવ એવા તારામાં કેવી રીતે હું વિશ્વાસ કરી શકું? ત્વયી વિશ્વાસ. બરાબર, તો આગળ વ્યાદ્ર ઉવાચ શૃણુડે પાન. બરાબર, વાઘ કહે છે કે હે વટે માર્ગો, હે મુસાફર સાંભળ. બરાબર, પાગ્રેવ યૌવન દાસાયામ અહમ અતિવ દુરુતમ આસમ. બરાબર, ઘણા લાંબા સમય પૂર્વે યુવા અવસ્થામાં, બરાબર, પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતિવ દુષ્ટમ આસમમ. બરાબર, કે હું યુવાન હતો ત્યારે ઘણા દુરાચાર્ય હતો. બરાબર, અનેક ગો મનુષ્ય વધાત, અનેક ગાયો અને મનુષ્યનો મેં વધ કર્યો હતો. મેં પુત્રા મુતા દારાચ્છ. બરાબર,
કે એ વખતે મારા પુત્રો મરી ગયા અને પત્ની પણ મૃત્યુ પામી. બરાબર, દારા એટલે પત્ની. અને આ જે વખતે હું યુવાન હતો ને ઘણા બધા માણસોનો ગાયોનો વધ કર્યો એ વખતે મારા પુત્રો પણ મરી ગયા અને મારી પત્ની પણ મરી ગઈ. વંશહીન ચાહમ જાત, અને હું વંશ વગરનો બની ગયો. બરાબર. તત કેન ચિંતામણી અહમ ઉપદિષ્ટ. બરાબર, કે એના પછી કોઈક ધર્મનિષ્ઠે મને ઉપદેશ આપ્યો, મને કોઈક મહાન વ્યક્તિ મને ઉપદેશ આપ્યો કે તમે કેન ચિત્ત દાન અહમ ઉપદષ્ટિ, કે તમે દાન ધર્મ ચરતુ ભવાની, કે તમે દાન ધર્મ વગેરેનું આચરણ કરો. બરાબર. તદુપદેશા, તેના ઉપદેશથી ઇદાનીમ અહમ સ્નાનશીલ દાતા વૃદ્ધ ગલિત નખદંત. બરાબર, એ વ્યક્તિ મને ઉપદેશ આપ્યો એના કારણે હું ઇદાનીમ સ્નાન કરાયેલો ગળી ગયેલા દાંત અને નખવાળો. બરાબર, હું સ્નાન કરાઈને પવિત્ર થયેલો, દાન આપનારો અને ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું. ન કથમ વિશ્વાસમી, તેથી કેમ વિશ્વાસપાત્ર ન હો. હવે મારામાં આ સ્વીકાર કરવાની તાકાત રહી નથી તો હું કેવી રીતે વિશ્વાસપાત્ર ન રહું. મમ ચેતાવાન લોભ વિરહ. બરાબર, મારે લોભનો એટલો બધો અભાવ છે, મારે આટલું બધું લોભ છે નહીં. બરાબર. એન સ્વહસ્ત સ્થિમ અપી સુવર્ણ કંકણમ અસ્મે કસ્મે દાદુ તો ઈચ્છામી. તેથી જ હાથમાં રહેલું કંકણ હોવા છતાં પણ સુવર્ણના કંકણને તેને આપવા હું ઈચ્છું છું. કોઈ પણ વ્યક્તિ આ કંકણ લેવા માગે તો હું એને આપવા માટે ઈચ્છું છું. બરાબર. ત્વમ ચ અતિવ દુર્ગત. બરાબર, આ મારે જે ભૂતકાળ છે ખૂબ જ દુર્દશાને પામેલો. હું યુવાનની વખતે ઘણા બધા લોકોનું મારણ કરેલું છે, તેથી મારી આવી દશા થઈ છે. અત્યંત હું દુર્દશાને પામેલો છું. અતિવ દુર્ગત એટલે કે હું ખૂબ જ દુર્દશાને પામેલો છું. તેના તતુભ્યમ દાતુ શયનો અહમ, તેથી હું તેને આપવા માટે પ્રયત્ન કરું છું. બરાબર. તત્ર સરસી સ્નાતા સુવર્ણ કંકણમ ઇદ ગૃહામાં. બરાબર, માટે સૌરમાં સ્નાન કરીને આ સુવર્ણના કંકણનો તું સ્વીકાર કર. તારે જો સુવર્ણનું કંકણ જોતું હોય તો સરોવરમાં સ્નાન કર અને આ કંકણનો તું સ્વીકાર કર. તતો યાવદ સૌ તદચ પ્રીત લોભાતું સ્નાન તું સર પ્રવિષ્ટ. પછી તેના વચનથી હવે આ બધું કીધું વાઘે એટલે એને થોડો વિશ્વાસ બેસવા લાગ્યો. બરાબર, તો પછી તેના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર લોભના કારણે લોભાતું સ્નાતું સર પ્રવિષ્ટમાં સ્નાન કરવા માટે સરોવરમાં પ્રવેશે. તામ વિ પંકે નિમગ્નમ પ્લાયતું અક્ષમ. બરાબર, એ સરોવરના સ્થાનમાં પાણીમાં સ્નાન કરવા માટે પ્રવેશે છે. બરાબર, તેઓ જે પ્રવેશે છે તેવો જ તાવ મહાપંકે નિમગ્નમ પ્લાયતું અક્ષમ, એવા કાદવમાં એ ખૂંપી જાય છે. બરાબર, અને નાસી જવા માટે અસમર્થ, એ કાદવમાં ખૂંપી જાય છે એવો નાસવા માટે અસમર્થ બની જાય છે. તમ પંકદ પતિત દષ્ટવા વ્યાજ. હવે એ નાસવા માટે જ્યારે સક્ષમ હોતો નથી ત્યાં આ વાઘ જોઈએ છે. બરાબર, કાદવમાં પડેલો આ વાઘ એને જોયે છે. અહમ, અરે મહાપંકે પતિતો અસ્મિ, હું તો ખૂબ જ ઊંડા કાદવમાં પડ્યો છે. બરાબર. અત ત્વામ અહમ ઉત્પાત. હવે આથી હું તેને ઊભો કરું છું. કાદવમાં પડેલો જોઈને વાઘ, અરે તું ઊંડા કાદવમાં પડ્યો છે. આથી વાઘ પેલા મુસાફરને કહે હું તને ઊભો કરું છું. તત ત્વામ અહમ ઉત્પાય. હું તો ઇત્યુક્તા શને શને પગમ તેન વ્યાધ્રેન ધૂત પાંથો ચિંતયત. બરાબર, આમ કહીને ધીમે ધીમે વાઘ છે તે પેલા મુસાફર પાસે જાય છે અને વાઘે પકડેલા મુસાફરે વિચાર કર્યો. હવે વાઘ ધીરે ધીરે મુસાફર જોયું અને મુસાફરને પકડી લે છે. પછી મુસાફર વિચાર કર્યો છે. બરાબર, ન ધર્મશાસ્ત્ર ન ધર્મશાસ્ત્ર
પઠિતિમ કારણમ ન ચાપી વેદાધ્યનમ દુરાત્મનમ સ્વભાવ એવાત્ર તથાતિ તરિચ્યતે યથા પ્રક્તા મધુર ગત્વા પયમ. બરાબર, એટલે કે ધર્મ ભણે છે ન ધર્મશાસ્ત્ર પઠતી કારણ, ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં. બરાબર, વેદનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં. દુષ્ટનો સ્વભાવ, બરાબર, ન ચાપી વેદામ દુરાત્મ, જે દુષ્ટનો જે સ્વભાવ છે એ બાબતમાં પ્રમાણે આગળ વધી જાય છે. સ્વભાવ ક્યારેય પણ છોડતો નથી. સ્વભાવ એવાત્ર તથા રીતે યથાપ્રયુક્તા મધુરો ગયામ, એટલે કે દુષ્ટ હોય એ ક્યારેય પણ એનો સ્વભાવ છોડતો નથી. બરાબર, એ પ્રમાણે કુદરતી રીતે ગાયનું દૂધ મધુર જ હોય છે. બરાબર, આપણે કહીએ છીએ કે યથાપ્રયુક્ત મધુર ગયા પયમ, તમે એમાં ગમે તેવું હોય પણ ગાયનું દૂધ એ હોય છે. એવી રીતે દુષ્ટ પણ એ ગમે તેવો સ્વભાવ સારો કરે પણ એનો દુષ્ટ પ્રભાવ ક્યારેય પણ છોડતો નથી. માટે આપણે શ્લોકનું ભાષાંતર જોઈએ કે ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં, વેદોનું અધ્યયન કરે છે એને લીધે પણ નહીં, દુષ્ટનો સ્વભાવ જ આ બાબતમાં એ પ્રમાણે આગળ વધતો હોય છે. જે પ્રમાણે ગાયનું દૂધ એની મધુરતા છોડતું નથી તેમ દુષ્ટ પણ પોતાનો સ્વભાવ છોડતો નથી. તન્મયા ભદ્રમ ન કુત્રમ યત્ર મારાત્મકે વિશ્વાસ કૃત ઇતિ ચિંતય વાસો વ્યાધેન ધૂત્વા વ્યાધિત ખાદિત. બરાબર, અહીં ઘાતકી જે સ્વભાવવાળો છે, તમે આ ભદ્રમ પુત્ર મારાત્મક વિશ્વાસ ઉપર રહી અને જ્યારે એને બચાવવા માટે પ્રયત્ન કરે છે, વિશ્વાસ મૂકે છે, સારું કર્યું નહીં. બરાબર, આમ એ વિચાર કરતો રહ્યો અને વાઘે બરાબર બચાવવાની રીતે પણ એને પકડી અને મારી અને ખાઈ જાય છે. કારણ કે કાદમમાં પડેલો વાઘ એ દોડીને શિકાર પકડવાની તાકાત નહોતી તો એને આ યુક્તિ કરી. એટલે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો મહેનત વગર માટે ઓછા પૈસામાં ઘણું બધું પ્રાપ્ત થાય એ માટે આવા જે બાબતો પર આકર્ષતા હોય છે ત્યારે તેને પોતાનું જ પણ ગુમાવવું પડતું હોય છે. માટે ક્યારે પણ પોતાના મહેનત વગર જો મફતમાં મળતું હોય તો એના ઉપર આકર્ષવું નહીં, છેવટે હાનિ તો આપણને જ થતી હોય છે. બરાબર, તો આ બાબત ઉપરથી જે લોભી વ્યક્તિને જે મોતનું કારણ બનવું પડ્યું એ આના કારણે થયું કહેવાય.